જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ડોર ટુ ડોર ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ એવા વોર્ડમાં પહોંચી જ્યાં એક મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે અને આ વિસ્તાર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પણ વિસ્તાર છે। જામનગર મહાનગરપાલિકાની 64 સીટો પૈકી એક સીટથી ભાજપ માટે ખાતું ખોલનાર આ વોર્ડ નંબર 14 છે। આ વિસ્તારના ભાજપના મહિલા ઉમેદવાર રીટા જોટગિયા બિનહરીફ થયા છે। આ વિસ્તારમાં ભાજપે સતત ત્રીજી ટર્મમાં કોર્પોરેટર તરીકે મનીષ કટારિયાની પસંદગી કરી છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયાએ આ વોર્ડમાં ચાલતા પ્રચારના મુદ્દાઓ વિશે એબીપી અસ્મિતા સાથે વાત કરી। ઉમેદવારો છે, ભાજપના જે ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રચાર છે તે ડોર ટુ ડોર પ્રચાર છે તે કરી રહ્યા છે। આ બેઠકમાં વિશેષતા એ છે કે ભાજપના 4 ઉમેદવારો પૈકી ગઈકાલે જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો દિવસ હતો ત્યારે એક ઉમેદવાર રીટાબેન જોટંગિયા છે તેઓ બિનહરીફ થઈ ચૂક્યા છે। હવે આ વોર્ડમાં છે તે 3 ભાજપના 3 ઉમેદવારો છે તે ચૂંટણી લડી રહ્યા છે। આ જ વોર્ડમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વ છે મનીષભાઈ કટારિયા, તેઓને સતત ત્રીજી વખત ભાજપે છે તે તક આપી છે। આપણી સાથે મનીષભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। મનીષભાઈ, ડોર ટુ ડોર પ્રચાર આપ કરી રહ્યા છો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને, લોકોનો પ્રતિસાદ છે તે કેવો મળી રહ્યો છે? જો મારા જ બોર્ડની વાત કરું તો ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે વોર્ડ નંબર 14 છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। અહીંયા મુખ્યત્વે વસ્તી ભાનુશાલી સમાજની જ વધારે છે, એ કચ્છી હોય, હાલારી હોય કે સિંધી ભાનુશાલી હોય, એની વસ્તી વધારે છે। અને અમારા લોકોની વચ્ચે જ્યારે અમે જ હોઈએ અને પ્લસ ભાજપ જેવો અમને સહકાર હોય, નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ હોય, લોકલ અમારા દિવ્યેશભાઈ જેવા દોડતા ધારાસભ્ય હોય, સાંસદ શ્રી પૂનમબેન હોય કે મંત્રી શ્રી રીવાબા હોય કે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ હોય, એની સાથે જોડાયેલી અમારી જનતા હંમેશા રહી છે। અને અત્યારે પણ ખૂબ સારો પ્રતિસાદ, ખૂબ સારા આશીર્વાદ માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ બધા। મનીષભાઈ, ખુશી કેવી થઈ જ્યારે કાલે તમારા જ ભાજપની પેનલમાંથી એક બેન છે એ બિનહરીફ થઈ ગયા, એવી ખુશી ક્યારે થાય? ખૂબ મોટી ખુશી। મારી આ ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મની અંદર પહેલીવાર એવું મને જોવા મળ્યું છે કે અમારી પેનલમાંથી કોઈ વ્યક્તિ બિનહરીફ થઈ ગયા છે। એનો મતલબ એ થાય કે ભાજપનું વિઝન કેવડું છે કે સામેના લોકોને ઉમેદવાર પણ નથી મળતા। લોકો પાસે જાઓ છો, લોકો શું તમને કહે છે, શું એના મુદ્દાઓ છે, તમે શું મુદ્દાઓ લઈને જાઓ છો? અમારી પાસે માત્ર એક જ મુદ્દો છે અને એ જ સૌથી મહત્ત્વનો મુદ્દો છે। એ એક જ મુદ્દા ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટી વિચારતી આવી છે, છેવાડાના માનવીનો વિકાસ કરવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદને આપણે પ્રતિસાદ આપવો અને વિકાસનો મુદ્દો જ લઈ અને અમે પબ્લિકની વચ્ચે છીએ। સબકા સાથ સબકા વિકાસ।